શું કરી મરી જાય પેટ્રોલ ચોટી ગઈ છે। નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। પાલનપુરમાં હમણે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે પાલનપુરમાં પણ બિહારની જેમ ખુલ્લેઆમ આ મર્ડર થઈ રહ્યા છે। તો ઘટના છે કંઈક આવી કે વસંતભાઈ નામના એક વ્યક્તિ કે જે હનુમાન વિસ્તારમાં રહે છે, એમના પત્ની શાંતિબેન, એમનું 4 દિવસ પહેલાં અપહરણ થયું હતું અને એમને પોલીસ કેસ કર્યો ત્યારે સામે આવ્યું કે એમનું અપહરણ કરીને એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની લાશ કોઈક કચરામાં ફેંકી દેવામાં આવી છે। તો જ્યારે આ બધી વાત સામે આવી ત્યારે એમના 3 સંતાન છે, એમાંથી એમના દીકરી નેન્સીબેન, એમને ઇન્ટરવ્યૂમાં જ્યારે વિડીયો સામે આવ્યો ત્યારે એમણે કહ્યું કે એમના મમ્મી એમની કોઈક મહિલા મિત્રને મળવા ગયા હતા। સીસીટીવી કેમેરામાં આ સામે આવી છે અને પાછા આવ્યા નથી અને સીસીટીવી કેમેરામાં એ પણ દેખાયું છે। તો પોલીસે જ્યારે આ મહિલા મિત્રને પૂછવામાં આવ્યું અને એમને રિમાન્ડ ઉપર લીધા ત્યારે એમણે બધું સાચું બોલ્યું અને કહ્યું કે એમનું અપહરણ કરીને 4 દિવસ ખૂબ ટોર્ચર કરીને એમને એક નાળીમાં ફેંકી દેવામાં આવ્યા છે। તો તમે આ વિડીયો જોઈ શકો છો કે એમની જે લાશ છે એ કોઈક સફેદ કપડામાં એક પોટકામાં બાંધીને લઈ જવામાં આવે છે। તો તમે વિચારો કે આ 3 સંતાનનું આ ઉપરથી માનો છાયો જતો રહ્યો અને એમના જે પતિ છે વસંતભાઈ, એ ખૂબ ફૂટીને રડી રહ્યા છે અને એમને ખૂબ દુઃખ લાગી રહ્યું છે કે આવી રીતે આવો મર્ડરનો કેસ બન્યો છે અને એમના પુત્રી એમ કહે છે કે જ્યાં સુધી આ આરોપીઓને પકડવામાં નહીં આવે કોઈ પણ, અને એમ પણ કહે છે કે એક મહિલા થકી આ આખું અપહરણ અને મર્ડર થઈ શકે એમ નથી, કોઈક બીજાનો પણ હાથ આમાં છે। તો એમને એવી માંગણી કરી છે કે જ્યાં સુધી એમના માતા શાંતિબહેનના ન્યાય નહીં મળે ત્યાં સુધી તે પોતાની માતાની લાશ સ્વીકારવામાં આવશે નહીં અને આ પોલીસ સ્ટેશનની બહાર બેસીને જ એ આરોપીઓનો વરઘોડો કાઢશે અને એમને આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને એમને કડકથી કડક સજા કરવામાં આવે એવી એમની માંગણી છે। અને હા, આવો બનાવ કેમ બન્યો, શા માટે એમનું અપહરણ કરીને એમનું મર્ડર કરવામાં આવ્યું, એ જાણવા માટે અમારી કેડી અપડેટને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો કે જેથી અમે આવી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ। આજે બસ આટલું જ।